પ્રકરણ 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા. બાજરીનું નાનકડું બીજ. ઘણા વર્ષો પહેલા ઈસવીસન 1940માં બાજરીના બીજને લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવતા હતા. આ પ્રકરણમાં આવા જ એક બાજરીના બીજ તથા ખેડૂત દામજીભાઈ અને તેમના પરિવારની વાત છે. આ બાજરીના બીજનો જન્મ ગુજરાતના વાન ગામમાં થયો હતો. તે વર્ષે બાજરીનો પાક ખૂબ સારો થયો હતો. ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું. આ વિસ્તાર અનાજ અને શાકભાજી માટે ખૂબ જાણીતો છે. દામજીભાઈ દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે અલગ રાખતા હતા. આ રીતે આ બાજરીના બીજનો વંશ આગળ ચાલતો. સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી તેની અંદર સારા બીજને રાખવામાં આવતા હતા. ઘણીવાર બાજરીના બીજને નાના નાના ખાનાવાળી લાકડાની મજબૂત પેટીમાં પણ સાચવવામાં આવતા. બીજને જીવજંતુથી સાચવવા માટે તેમની સાથે લીમડાના પાંદડા રાખવામાં આવતા. બીજા બીજમાં પણ લીમડાના પાંદડા મૂકવામાં આવતા. જુદા જુદા બીજને જુદા જુદા ખાનામાં મૂકવામાં આવતા. તે સમયે પરિવારના લોકો સાથે મળીને રહેતા હતા. ગામના લોકો એકબીજાની મદદ કરતા. જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જતો ત્યારે બધા ભેગા મળી કામ કરતા. સાથે સાથે ઉત્સવ મનાવતા. તે સમયના ખોરાકની તો વાત જ શું કરવી. શિયાળામાં તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવતા. એ માટલાને ચુસ્ત રીતે બંધ કરવામાં આવતું. પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકી તેને પકાવવામાં આવતું. આ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલ શાકને દેશી ઊંધિયું એટલે કે ઉંબાડિયું કહેવામાં આવે છે. આ પ્રકારના ઊંધિયાની સાથે માટીના ચૂલા પર બનાવેલ બાજરીના રોટલા ખાવામાં આવે છે. કેવો અદ્ભુત સ્વાદ! તેની સાથે ઘરમાં બનાવેલા માખણ, ઘી અને છાશ તો હોય જ. ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડે છે. ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ, શાકભાજી ઘરમાં રાખી બાકીના શાકભાજી શહેરમાં વેપારીને વેચી દેતા હતા. અનાજ અને શાકભાજી સિવાય ક્યારેક કપાસ પણ ઉગાડવામાં આવતો. કપાસમાંના રૂને રેંટિયા ઉપર કાતવામાં આવતું. તેમાંથી તૈયાર થયેલ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું. વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરમાં બનતી રોટલી ઘઉંમાંથી બને છે. આપણે બાજરી કે જુવારના રોટલા ખાઈએ છીએ તે સ્વાદિષ્ટ હોય છે. ઊંધિયા જેવું શાક બનાવવામાં બટાટા, રીંગણા, પાપડી, શક્કરિયા, ભોલર મરચા એટલે કે કેપ્સિકમ, રતાળુ, સુરણ, આદુ, કોથમીર વગેરે શાકભાજીનો ઉપયોગ થાય છે. ઘણા ઘરોમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા માટે અનાજને દિવેલ લગાવે છે. અનાજમાં પારાની ગોળીઓ કે લીમડાના પાંદડા મૂકે છે. આપણો દેશ ખેતી પ્રધાન છે. આપણા દેશમાં જુદી જુદી ઋતુઓમાં ખેતીને સંબંધિત અષાઢી બીજ, લોહરી, વૈશાખી ઓણમ વગેરે તહેવાર ઉજવવામાં આવે છે. અષાઢી બીજ ગુજરાત રાજ્યમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં ઉજવવામાં આવે છે. આ દિવસે લાપસી એટલે કે કંસાર બનાવવામાં આવે છે. આ તહેવાર નિમિત્તે ખેડૂતો પોતાના બળદને વિવિધ રીતે શણગારે છે અને સારા વરસાદ માટે પ્રાર્થના કરે છે. બધા ખેડૂતો પોતાના પરિવાર સાથે ખેતરમાં આ તહેવાર ઉજવે છે. લોહરી તહેવાર
પંજાબ રાજ્યમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર પર ગોળ અને તલની ચીક્કી બનાવવામાં આવે છે. આ તહેવાર બધા જ લોકો સાથે મળીને ઉજવે છે. ઓણમ. ઓણમ તહેવાર કેરળ રાજ્યમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ત્યાંના લોકો ફૂલોની રંગોળી બનાવે છે. આ દિવસે કેરળ રાજ્યની પરંપરાગત ખાવાની વાનગીઓ બનાવીને કેળના પાન પર પીરસવામાં આવે છે. આ વાનગીઓને જમીન પર બેસીને હાથ વડે જ ખાવામાં આવે છે. વૈશાખી. વૈશાખી એ શીખ અને હિન્દુઓનો પાકની લણણી સમયે ઉજવાતો તહેવાર છે. આ તહેવાર પર ખીર, સરસવનું શાક, છોલે ભટુરે વગેરે વાનગીઓ બનાવવામાં આવે છે. આપણા પરિવારના વડીલો પાસેથી આપણને જાણવા મળશે કે તેમના સમયમાં ઘઉંનું ભેળકું, ડોડીનું શાક, ઘઉંનો પોક જેવી અનેક વાનગીઓ ખાસ બનાવાતી હતી, જે અત્યારે બિલકુલ બનાવાતી નથી. અમારા વિસ્તારમાં ઘઉં, ડાંગર, મકાઈ જેવા અનાજ, મગ, ચણા, તુવેર, વટાણા જેવા કઠોળ અને બટાટા, રીંગણ, ટામેટા, દૂધી, ભીંડા, કોબીજ વગેરે જેવા શાકભાજી ઉગાડવામાં આવે છે. અહીં ચિત્રમાં મકાઈ, રાઈ, ઘઉં અને બાજરી આપેલા છે. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો.